નમસ્કાર. આજે 3 in 1 એવા 3 વિષયો છે: ઓપરેશન સફેદ સાગર, ઇઝરાયલ અને ત્રીજો લેસર ગાઇડેડ બોમ્બ. લોકપ્રિય બનેલી ઓપરેશન સફેદ સાગર સિરીઝ તેના 6 એપિસોડ મળીને કુલ 5 કલાક લાંબી પથરાયનું કારણ એ કે તેમાં વિગતવાર આલેખવાનું થયેલું 1999નું કારગિલ યુદ્ધ પૂરા 85 દિવસ ચાલ્યું. પ્રત્યેક દિવસ ભારત માટે કસોટીનો નીવડ્યો. પહાડી સંજોગો 17,500થી 18,000 ફીટ ઊંચે ગોઠવાયેલા દુશ્મનો માટે માફકસર ન હતા. આપણી ભૂમિસેનાના જવાનોએ આરોહણ કરી ત્યાં સુધી પહોંચવું કઠિન હતું, જ્યારે વાયુસેનાના MiG-27 સહિતના ફાઇટર જેટ પોતાની તેજ રફતારને લીધે દુશ્મનોના અડ્ડા પર સચોટપણે બોમ્બ ફટકારી શકતા ન હતા. આપણા 3 વિમાનો પાકિસ્તાનીઓના મિસાઇલ એટેકનો ભોગ બન્યા. નિશાન ચૂક ન થાય એવા લેસર ગાઇડેડ બોમ્બની ત્યારે તાતી આવશ્યકતા હતી, પણ ભારત પાસે તે ન હતા. ઇઝરાયલ ત્યારે ભારતની મદદે આવ્યું. ઇઝરાયલ સાથે આમ તો ભારતને રાજકીય મેળ ખાસ ન હતો. 1992 સુધી તો બે દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો પણ નહીં. ભારતે ત્યારબાદ પ્રસંગોપાત તેના શસ્ત્રો ખરીદ કર્યા. શસ્ત્રો જો કે પેટ્રોલ બોટ અને મોર્ટાર તોપના ગોળા જેવા સામાન્ય હતા, હાઈટેક નહીં. હાઈટેકને બદલે સુપર હાઈટેક તરીકે વર્ગીકૃત કરી શકાય એવા શસ્ત્રનો એટલે કે લેસર ગાઇડેડ બોમ્બનો ખપ કારગિલ યુદ્ધ દરમિયાન પડ્યો. ભારત મુશ્કેલીમાં હતું. કારગિલ, દ્રાસ અને બટાલિકના હિમશિખરો પર જામી પડેલા દુશ્મનોને ખદેડી મૂકવાના બધા જ પ્રયાસો નાકામયાબ રહ્યા હતા. લેસર ગાઇડેડ બોમ્બ તાકીદે મળે તે જરૂરી હતું, નહીંતર પૂરા લેહ અને લદ્દાખ ગુમાવવા પડે એવી સ્થિતિ હતી. રશિયા, અમેરિકા તથા યુરોપીય દેશો મોં માગ્યો ભાવ મળે તો પણ દાદ આપે નહીં. ઇઝરાયલ ત્યારે સમયસર ભારતની મદદે આવ્યું. કેટલાક લેસર ગાઇડેડ બોમ્બ તેણે મિરાજ 2000ના ગ્વાલિયર મથકે પહોંચાડ્યા. ઇઝરાયેલી ટેકનિશિયનો પણ તાકીદે ગ્વાલિયર પહોંચ્યા, કેમ કે બોમ્બ ગોઠવવા માટે તે વિમાનોના પેટાળે ઢાંચામાં થોડોક બદલાવ કરવો જરૂરી હતો. આખરે ગુરુવાર જૂન 24, 1999ની સવારે પંજાબના આદમપુર એરબેઝ પરથી મિરાજ 2000 વિમાનો એક પછી એક હુમલા માટે રવાના થયા અને દુશ્મનો પર લેસર ગાઇડેડ બોમ્બ ફટકારી યુદ્ધની બાજી ભારતની તરફેણમાં બદલી નાખી. દરેક લેસર ગાઇડેડ બોમ્બ ₹6 લાખની કિંમતનો હતો, પણ ભારતને જે વિજય મળ્યો એ તો અમૂલ્ય હતો. લેસર ગાઇડેડ બોમ્બનો પરિચય સંક્ષેપમાં આપવા માટે એટલું કહી શકાય કે લશ્કરી પરિભાષામાં સ્પોટર કહેવાતું એટલે કે નિરીક્ષક કહેવાતું એકાદ પ્લેન શત્રુની જમાવટ પર કે તેના શસ્ત્ર ભંડાર પર લેસરનો શેરડો તાકે છે. નિશાનને પ્રકાશમય સર્કલ વડે ઉજાસિત કરે છે. આ ડાયાગ્રામ તે ગતિવિધિને લગતો છે, બહુ સરળ જણાય છે. હુમલાખોર વિમાને ત્યારબાદ મુક્ત કરેલો બોમ્બ એ તેજોમય વર્તુળ તરફ ઢાળ લેતો જાય છે. નિશાન પર અંતે પસ્તાળ પાડે છે. આ બીજા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વિમાન કાં તો દુશ્મનના મિસાઇલથી બચવા 40,000 ફીટ ઊંચે રહીને બોમ્બ ફેંકે અથવા તો દુશ્મનના રેડારની નજર ચૂકાવવા પર્વત જેવી આડશ પાછળ રહીને બોમ્બનો ઉલાળ્યો કરી દે. આ ચિત્ર પણ જુઓ. સ્પોટર પ્લેનને બદલે જમીન પરનો નિરીક્ષક પણ લેસર બેમ તાકી શકે છે. નિરીક્ષકની ખાસ જવાબદારી એ કે તેણે શેરડાને અચલિત રાખવો જોઈએ. આંગળી ચીંધવાનું કાર્ય બજાવતું સ્પોટર પ્લેન ભલે ગતિશીલ હોય, પરંતુ તેના લેસર પોડ કહેવાતા સાધનમાં રહેલું જાયરોસ્કોપ સ્થિતિ સાતત્યના સિદ્ધાંત થકી લેસર બીમને અચળ રાખે છે. હવે લેસર ગાઇડેડ બોમ્બનું એ કરામતી પાસું કે જે ખાસ જાણીતું નથી. નિશાન પર તેજ કુંડાળું પાથરતું લેસર સાધન તે કુંડાળાને ક્ષણવાર પૂરતું ચોક્કસ ક્રમમાં ઝાંખું યા ઝળહળતું કરે છે. આ ફેરફાર તેનું કોડિંગ કર્યા બરાબર છે. કોડ ડિજિટલ સ્વરૂપમાં ફેરવાય છે. લેસર ગાઇડેડ બોમ્બમાં રહેલું ડીકોડર તેને ઓળખી કાઢે છે. નિશાનનું સરનામું એ રીતે બોમ્બને ખબર પડી આવે છે. આનો અર્થ એ પણ થયો કે દુશ્મનો પોતાના કરતાં છેટે સલામત અંતરે વળતા તેજ કુંડાળા પાથરીને બોમ્બને ગેરમાર્ગે ચડાવી શકે નહીં. કારગિલ યુદ્ધમાં એટલે જ બધા લેસર ગાઇડેડ બોમ્બે ધાર્યા લક્ષ્યાંકો વિંધ્યા.
ઓપરેશન સફેદ સાગરનો અંત સુખદ આવ્યો. વર્ષો પછી આજે ભારત પણ સ્વદેશી લેસર ગાઇડેડ બોમ્બ ધરાવે છે, જેનું સુદર્શન એવું નામાભિધાન કરાયું છે. આ ફોટો તેનો છે. વિમાન 450 કિલોગ્રામના સુદર્શનને મુક્ત કરે કે તરત એ બોમ્બના પાછલા ભાગે રહેલા ફોલ્ડિંગ પાંખિયા ખુલે છે. બોમ્બમાં જાયરોસ્કોપ તથા ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર છે. ચલિત થતા સુદર્શનને ફરી યોગ્ય દિશામાં લાવવા પાંખિયા ચોક્કસ ખૂણે વળે છે અને તે માટે કમ્પ્યુટર કમાન્ડ આપે છે. અંતે સુદર્શનનો લક્ષ્ય પર સચોટપણે પ્રહાર થાય છે. ભારતે પ્રથમ સુદર્શન બોમ્બ 2010માં બનાવ્યો. આજે તો ડઝનોમાં ઘણા એટલા છે. છતાં ન ભૂલાય કે 1999માં ઇઝરાયેલે લેસર ગાઇડેડ બોમ્બ આપ્યા તે કારગિલ યુદ્ધમાં ટર્નિંગ પોઈન્ટ ઘટના હતી. ધન્યવાદ.